તમે નવો ફોન લેવા બીજા કોઈ સેટિંગ તમે ચેન્જ કરો કે ન કરો, એક સેટિંગ તમને બતાવું છું ને તમારે આજે જ ચાલુ કરી દેવું જોઈએ, જેનાથી તમને ફાયદો શું થશે કે ક્યારે તમે ફોનને કંઈ મૂકીને ભૂલી ગયા કે તમારો ફોન ચોરી થઈ ગયો તો ઇઝીલી તમારા ફોનનું લોકેશન તમે ટ્રેક કરી શકશો. આપણે પ્રોસેસમાં આગળ વધીએ ને એના પહેલા તમે આપણા પેજને ફોલો કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝ તમારાથી મિસ ન થઈ જાય. હવે શું કરો, તમારા ફોનમાં સેટિંગ એપ્લિકેશન ઓપન કરો, એમાં તમે ફાઇન્ડ હબ સર્ચ કરશો તો પહેલું ઓપ્શન તમારી સામે આવી જશે. એને ઓપન કરીને જો આ ઓપ્શન બંધ હોય ને તો એને તમારે ચાલુ કરી દેવાનું. પછી એની નીચે રિમોટ લોક વાળો ઓપ્શન હશે, એને તમે ઓપન કરશો ને તો એ ઓપ્શન બાય ડિફોલ્ટ બંધ થશે, એને પણ તમારે ચાલુ કરી દેવાનું. માની લો કે તમે ફોન મૂકીને ક્યાંક ભૂલી ગયા તો શું કરવાનું, તમારી પાસે કોઈ બીજો ફોન હોય ને એમાં ફાઇન્ડ હબ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારું જે ઈમેલ આઈડી છે ને એમાં લોગિન કરી લેશો ને તો તમારો ફોન અત્યારે કઈ જગ્યાએ છે ને એનું લોકેશન તમને મળી જવાનું છે. હવે તમારો ફોન તમે કઈ મૂકીને ભૂલી ગયા છો તો તમને પ્લે સાઉન્ડ ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો ને તો તમારા ફોનમાં મોટેથી એક સાઉન્ડ વાગશે, જેનાથી તમને ખબર પડી જશે કે તમારો ફોન કઈ જગ્યાએ પડેલો છે. માની લો કે તમારો ફોન ચોરી થઈ ગયો છે તો શું કરો, તમને સિક્યોર ફોન એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરી દેશો ને તો તમારા ફોનમાં જેટલા પણ ડેટા છે ને બધા ડિલીટ થઈ જવાના છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ તમારા ડેટાનો એક્સેસ નહીં કરી શકે. તો આ સેટિંગ તમારા ફોનમાં ચાલુ ન કરેલું હોય તો અત્યારે ચાલુ કરી દેજો. વિડીયોને પણ તમારા મિત્રો સાથે શેર કરી દેજો.